હાય ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ કરંટ અફેર્સ બાય રાવત કિશન. આ પીડીએફનો વિડીયો નિહાળવા માટે આપણી યુટ્યુબ ચેનલ કરંટ અફેર્સ બાય રાવત કિશન. આજે 1 જૂન વિશ્વ દૂધ દિવસ. 2001થી વિશ્વ દૂધ દિવસની ઉજવણી થાય છે. રાષ્ટ્રીય દૂધ દિવસ ક્રાંતિના શ્વેત ક્રાંતિજનક ડૉક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસે ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય દૂધ દિવસ એટલે 26 નવેમ્બર. Theme 2021 focuses on sustainability in the dairy sector. ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક વિદ્યા ગૌરી નીલકંઠનો જન્મ 1876. ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીનું નિધન 1996. ભારતના પ્રથમ ઇન્ડિયન સિવિલ સર્વિસના અધિકારી રવિન્દ્રનાથ ટાગોરનો મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોરનો જન્મ 1842માં કોલકાતામાં થયો. જાણીતા ગુજરાતી સાહિત્યકાર સરોજ પાઠકનો જન્મ 1929માં કચ્છમાં થયો. કાવ્ય સંગ્રહ મારો અસબાબ મારો રાગ, વિરાટ ટપકું, નવલકથા, નાઇટમેર વગેરે તેમનું સાહિત્ય ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે. આજે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને 51 વર્ષ પૂર્ણ થયા. આજે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને 51 વર્ષ પૂર્ણ થયા. ઓપરેશન બ્લુ સ્ટારની 37મી વર્ષગાંઠ. લેંગ્વેજીસ ઓફ ટ્રુથ નામની બુક સલમાન રશ્દીએ લખી. CII કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી નવા પ્રમુખ ટાટા સ્ટીલના CIO અને MD રહી ગયેલ ટીવી નરેન્દ્રન બન્યા. ક્રિકેટર અને કમેન્ટેટર રવિ શાસ્ત્રીએ સ્ટારગેઝિંગ ધ પ્લેયર્સ ઇન માય લાઈફ પુસ્તક લખ્યું. ઇન્ડિયન બ્રોડકાસ્ટર ડિજિટલ ફાઉન્ડેશનના અધ્યક્ષ વિક્રમજીત સેન બન્યા. ICGS સજગને અજીત ડોવાલ એ કમિશન કર્યું. 6 વર્ષમાં કાળા હરણની ઓડિશામાં ડબલ થઈ. નાણાકીય વર્ષ 2020-21નો ભારતનો GDP દર -7.3%. છેલ્લા 4 દાયકામાં સૌથી ઓછો નોંધાયો. બ્લેક ફંગસ મ્યુકર વ્હાઇટ ફંગસ કેન્ડિડિયોસિસ, યેલો ફંગસ મ્યુકર સેપ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. આજે 2 જૂન 2014 ભારતના 29માં રાજ્ય તેલંગાણાનો સ્થાપના દિવસ. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ TRS, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ, રાજધાની હૈદરાબાદ. રાજ્યપાલ તમિલિસાઈ સમુદ્રરાજન. ગુજરાતી કોયલ તરીકે જાણીતા લોકગાયક દિવાળીબેન ભીલનો જન્મ 1943ના રોજ અમરેલીના ધારીમાં થયો. ઇન્ટરનેશનલ બિઝનેસ બુક ઓફ ધ યરનો એવોર્ડ નીતિન રાકેશ અને જેરી વિન્ડે એવોર્ડ જીત્યો. WHO મહાનિર્દેશક વિશેષ માન્યતા પુરસ્કાર ડૉક્ટર હર્ષવર્ધન મળ્યો. તંબાકુ નિયંત્રણ વિશેષ ઉપલબ્ધિને કારણે આ એવોર્ડ આપવામાં આવ્યો. 2 ચાઇલ્ડ પોલિસી ખતમ કરી અને 3 ચાઇલ્ડ પોલિસી ચીન શરૂ કરશે. IFFCO ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ એ દુનિયાનું પ્રથમ નેનો યુરિયા ડેવલપ કર્યું. P4G સમિટ 2021 સાઉથ કોરિયાની અધ્યક્ષતામાં પૂર્ણ થઈ. પાર્ટનરિંગ ફોર ગ્રીન ગ્રોથ એન્ડ ધ ગ્લોબલ ગોલ્સ 2030. 2 ચાઇલ્ડ પોલિસી ખતમ કરી અને 3 ચાઇલ્ડ પોલિસીની ચીન શરૂ કરશે. IFFCO ઇફકો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ એ દુનિયાનું પ્રથમ નેનો યુરિયા ડેવલપ કર્યું. P4G સમિટ 2021 સાઉથ કોરિયાને અધ્યક્ષતામાં પૂર્ણ થઈ. પાર્ટનરિંગ ફોર ગ્રીન ગ્રોથ એન્ડ ધ ગ્લોબલ ગોલ્સ 2030. MIS-C મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. MIS-C
કોરોનામાંથી સાજા થયેલ બાળકોને MIS-C થઈ શકે છે. થાક આવો, લાલ ચાઠા થવા, આંખ લાલ થવી, ઝાડા ઉલટી થવી, તાવ આવવો. બાળકોના હૃદય, કિડની અને લીવર પર સીધી અસર કરી શકે છે. આજે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ. યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા 2018થી 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાયકલના શોધક કિર્કપેટ્રિક મેકમિલન 1918 ગાંધીજીની અધ્યક્ષતામાં ઇન્દોરમાં હિન્દી સાહિત્ય સંમેલન થયું. તેમાં જ રાજભાષા તરીકે હિન્દીને સ્વીકારવામાં આવી હતી. 1984 પંજાબના અમૃતસરના મંદિર પર ઓપરેશન બ્લુ સ્ટારની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના 5મા મુખ્યમંત્રી અને આધુનિક ગુજરાતના ઘડવૈયા, નવનિર્માણ આંદોલન કરનાર ચીમનભાઈ પટેલનો જન્મ 1929ના રોજ વડોદરામાં થયો. જાણીતા ગુજરાતી કવિ નાથાલાલ દવેનો જન્મ 1912માં ભાવનગરમાં થયો. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021 31મું એડિશન. આયોજન દુબઈ અને દિલ્હી. પ્રથમ સ્થાને ઉઝબેકિસ્તાન, બીજા સ્થાને કઝાકિસ્તાન, ભારત ત્રીજા સ્થાને રહ્યો. ભારત મેડલ 15 ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ that is 2, 5, 8 ટોટલ 15 ભારત મેડલ મળ્યા. પૂજા રાણી અને સંજીતે ગોલ્ડ મેડલ મેળવ્યો. મેરી કોમે સિલ્વર મેડલ મેળવ્યો. ઘર ઘર ઔષધિ યોજના રાજસ્થાન સરકારે શરૂ કરી. બ્રિક્સ દેશનો વિદેશ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતામાં સુબ્રમણ્ય જયશંકરે કરી. આસામ રાઇફલના 21મા ડાયરેક્ટર જનરલ પ્રદીપચંદ્ર નાયર બન્યા. યુએનની આરોગ્ય એજન્સી WHO એ COVID-19ના B.1.617.1 વેરિયન્ટનું નામ કપા રાખ્યું છે, જ્યારે B.1.617.2 વેરિયન્ટને ડેલ્ટા કહેવામાં આવ્યું હતું. બંને પ્રકારો ભારતમાં પ્રથમ મળી આવ્યા હતા. ઓલ યુ નીડ ઇઝ જોશ નામની બુક સુપ્રિયા પોલે લખી. આસામ રાઇફલના 21મા ડાયરેક્ટર જનરલ પ્રદીપચંદ્ર નાયર બન્યા. યુએનની આરોગ્ય એજન્સી WHO COVID-19ના B.1.617.1 વેરિયન્ટનું નામ કપા રાખ્યું છે, જ્યારે B.1.617.2 વેરિયન્ટને ડેલ્ટા કહેવામાં આવ્યું હતું. બંને પ્રકારો ભારતમાં પ્રથમ મળી આવ્યા હતા. ઓલ યુ નીડ ઇઝ જોશ નામની બુક સુપ્રિયા પોલે લખી. સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2021-22 પ્રથમ સ્થાને હોવર્ડ યુનિવર્સિટી રહી. ભારતમાં પ્રથમ સ્થાને IIM અમદાવાદ રહી. સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાને મેગ્મા ફિનકોર્પ લિમિટેડ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ પ્રમુખ મુખ્ય ન્યાયમૂર્તિ અરુણકુમાર મિશ્રાની નિમણૂક કરવામાં આવી. બંધારણ સભાના અંતિમ જીવિત સદસ્ય TM કાલિયાનન નિધન થયું. ઇઝરાયલના 11મા રાષ્ટ્રપતિ તરીકે ઇસાક હર્જોગ ચૂંટાયા. ચીનમાં માણસની અંદર પ્રથમ બર્ડ ફ્લૂનો મામલો જોવા મળ્યો. H1N1નો વેરિયન્ટ જોવા મળ્યો. આજે 4 જૂન આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળક માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. UN સામાન્ય સભાએ 1982માં ઠરાવ પસાર કરીને 4 જૂનના રોજ આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી. પર્યાવરણવિદ, પરોપકારવાદી લેખક ભગત પૂરનસિંહનો જન્મ પંજાબમાં થયો 1904.
તેઓને નોબેલ શાંતિ પુરસ્કારમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા પરંતુ મળ્યો ન હતો. સિનેમા જગતની અભિનેત્રી નૂતનનો જન્મ 1936. હુના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકે કેન્યાના ડોક્ટર પેટ્રિક અમોથની નિમણૂક કરવામાં આવી. પેટ્રિક અમોથે ડોક્ટર હર્ષવર્ધનનું સ્થાન લીધું છે. ડોક્ટર હર્ષવર્ધન કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે ચાલુ રહેશે. મહિલાને સેનેટરી પેડ માટેની ઉડાન યોજના પંજાબ લોન્ચ કરી. ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાયર થનાર પ્રથમ ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા બન્યા. પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી હરિકૃષ્ણ દ્વિવેદી બન્યા. વોટ્સએપ પરેશ બી લાલની ભારત માટે ફરિયાદ અધિકારી તરીકે નિમણૂક કરી. સિનેમા જગતની અભિનેત્રી નૂતનનો જન્મ 1936. WHO કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકે કીનિયાના ડોક્ટર પેટ્રિક અમોથની નિમણૂક કરવામાં આવી. પેટ્રિક અમોથ ડોક્ટર હર્ષવર્ધનનું સ્થાન લીધું છે. ડોક્ટર હર્ષવર્ધન કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે ચાલુ રહેશે. મહિલાને સેનેટરી પેડ માટેની ઉડાન યોજના પંજાબે લોન્ચ કરી. ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાયર થનાર પ્રથમ ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા બન્યા. પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી હરિકૃષ્ણ દ્વિવેદી બન્યા. વોટ્સએપ પરેશ બી લાલની ભારત માટે ફરિયાદ અધિકારી તરીકે નિમણૂક કરી. પાકિસ્તાને કોરોના માટે વેક્સિન પાક-વેક બનાવી. સેકન્ડ સંયુક્ત રાષ્ટ્ર સતત પરિવહન સંમેલનનું આયોજન ચીનમાં કરવામાં આવશે. મોરેશિયસના પૂર્વ વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથનું 91 વર્ષની ઉંમરે અવસાન. વઝીર એક્સ દેશનું પ્રથમ NFT માર્કેટપ્લેસ લોન્ચ કર્યું. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ અને પર્યાવરણનું રક્ષણ માટે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે. સૌ પ્રથમવાર 1974માં ઉજવણી થઈ હતી. થીમ 2021 ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન. 70મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ અમદાવાદમાં ઉજવાયો હતો. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2021 ડેવિડ ડાયોપ મળ્યું. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ફ્રેન્ચ વ્યક્તિ બન્યા. નફતાલી બેનેટ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બનશે. FIH વિશ્વ રેન્કિંગમાં ભારતીય પુરુષ હોકી ટીમ ચોથે સ્થાને રહી. ભારતીય મહિલા હોકી ટીમ 9મા સ્થાને રહી. નીતિ આયોગ દ્વારા સતત વિકાસ લક્ષ્યાંક સૂચકાંક પ્રથમ સ્થાને કેરળ રહ્યું. કોરોના મુક્ત ગ્રામ પ્રતિયોગિતા મહારાષ્ટ્ર શરૂ કરી. ટાઇમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં પ્રથમ સ્થાને ટી-સિંઘુઆ યુનિવર્સિટી ચાઇના રહી. ભારતમાં પ્રથમ સ્થાને IISc બેંગલુરુ રહ્યું. નફતાલી બેનેટ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બનશે. FIH વિશ્વ રેન્કિંગમાં ભારતીય પુરુષ હોકી ટીમ ચોથે સ્થાને રહી. ભારતીય મહિલા હોકી ટીમ 9મા સ્થાને રહી. નીતિ આયોગ દ્વારા સતત વિકાસ લક્ષ્યાંક સૂચકાંક પ્રથમ સ્થાને કેરળ રહ્યું. કોરોના મુક્ત ગ્રામ પ્રતિયોગિતા મહારાષ્ટ્ર શરૂ કરી. ટાઇમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં પ્રથમ સ્થાને ટી-સિંઘુઆ યુનિવર્સિટી ચાઇના રહી. ભારતમાં પ્રથમ સ્થાને IISc બેંગલુરુ રહ્યું. બિહારે મેડિકલ અને એન્જિનિયરિંગમાં મહિલાઓને 33% અનામત કરી. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને વર્ષ 2022માં વૈશ્વિક બેરોજગારી દર 5.7% રહેવાનું અનુમાન કર્યું. ફેંગયુન 4B હવામાન ઉપગ્રહ ચીને પ્રક્ષેપણ કર્યું. આજે 6 જૂન 1997 આજ રોજ
BIMSTECની સ્થાપના કરવામાં આવી હતી. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન દેટ ઇઝ BIMSTEC. અભ્યપથ બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ. નરેન્દ્ર મોદીના શપથ સમારંભમાં BIMSTECના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. વડુંથક, ઢાકા, બાંગ્લાદેશ. હાલમાં ચેરમેનશિપ શ્રીલંકા પાસે. સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન દેટ ઇઝ સેજ પ્રોજેક્ટ સામાજિક અને ન્યાય મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો. મહારાષ્ટ્ર શિશુતા સંવર્ધન યોજના મહારાષ્ટ્ર શરૂ કરી. HDFC બેંક વર્ષ 2031-32 કાર્બન ન્યુટ્રલ બનવાની ઘોષણા કરી. YOUNG-TAB યોજના 2021 લદ્દાખ શરૂ કરી. ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ ટેબ્લેટ આપવાની YOUNG-TAB યોજના. ટાઈમ્સ 50 મોસ્ટ ડિઝાયરેબલ મેન ઇન ઇન્ડિયા 2020 પ્રથમ સ્થાને સુશાંત સિંહ રાજપૂત છે. ઇડુસ બેસ્ટ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન છત્તીસગઢમાં કર્યું. ટાઈમ્સ 50 મોસ્ટ ડિઝાયરેબલ મેન ઇન ઇન્ડિયા 2020 પ્રથમ સ્થાને સુશાંત સિંહ રાજપૂત છે. ઇડુસ બેસ્ટ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન છત્તીસગઢમાં કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરી. સ્ટેટ એક્શન ઓન ક્લાઇમેટ ચેન્જ લોન્ચ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. મોડલ ટેનન્સી એક્ટ મકાન માલિક અને ભાડુઆત વચ્ચેનો કાયદો મોડલ ટેનન્સી એક્ટ કેબિનેટ દ્વારા મંજૂરી મળી. રેન્ટ એગ્રીમેન્ટ ભાડુઆતે સિક્યોર ડિપોઝિટ આપવી પડશે. રહેણાંક મકાન માટે 2 મહિનાનું ભાડું, કોમર્શિયલ યુઝ માટે 6 મહિનાનું મહત્તમ ભાડું. સિક્યોર ડિપોઝિટ માટે મકાન માલિક કે મકાન ખાલી કરાવવા માટે ફરજિયાત નોટિસની જોગવાઈ. ભાડુઆતે પ્રોપર્ટીની સારસંભાળની જવાબદારી લેવી પડશે. રેન્ટ ઓથોરિટી અને ટ્રિબ્યુનલ રચવાની જોગવાઈ. રાજ્ય તેના આધારે કાયદા ઘડી શકે અને સુધારા પણ કરી શકે. આજે 7 જૂન વર્લ્ડ ફ્રૂટ સેફ્ટી ડે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ડિસેમ્બર 2018માં વર્લ્ડ ફ્રૂટ સેફ્ટી ડે ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. તે અંતર્ગત આજે 7 જૂને ઉજવણી કરવામાં આવી. થીમ 2021 સેવ ફૂડ ટુડે ફોર અ હેલ્ધી ટુમોરો. વલ્લભ વિદ્યાનગર અને ચરોતરને શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ આવનાર ભાઈલાલભાઈ પટેલનો જન્મ 1888. 1979 ભારતનો બીજો ઉપગ્રહ ભાસ્કર અવકાશમાં પ્રક્ષેપણ કર્યો. ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ ભારતની ભૂમિ પરથી અવકાશમાં પ્રક્ષેપણ કર્યો તેવો પ્રથમ ઉપગ્રહ રોહિણી. વિશ્વ સતત વિકાસ લક્ષ્યો પર ભારતની રેન્ક 117મી રહી. ધ સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ રિપોર્ટ 2021 દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. ગયા વર્ષે ભારતની રેન્ક 115મી હતી, એટલે કે ભારત 2 અંક ગબડ્યું. ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા બધા દેશ ભારત કરતાં આગળ છે. બિહાર અને ઝારખંડ દેશમાં સૌથી નબળા રાજ્ય. રાજસ્થાન સરકારે મુખ્યમંત્રી અનુપ્રતિ કોચિંગ યોજના શરૂ કરી. આંતરરાષ્ટ્રીય ડેરી સંગઠનના સભ્ય તરીકે ડૉ. RS સોઢી બન્યા. તાજેતરમાં ચર્ચામાં રહેલ રેડ ટુરિઝમ ચીનમાં આવેલું છે.
તાજેતરમાં ચર્ચામાં રહેલ શૈક્ષણિક અભિયાન રાબતા મુહિમ પંજાબ દ્વારા શરૂ કરવામાં આવ્યું. સર્બિયામાં ભારતીય રાજદૂત તરીકે સંજીવ કોહલીની નિમણૂક કરવામાં આવી. ડેનમાર્ક દ્વારા વિકસાવવામાં આવેલ કૃત્રિમ ટાપુ લાઇન થોંગ પર રહેવાની મંજૂરી મળી. તાજેતરમાં ચર્ચામાં રહેલ રેડ ટુરિઝમ ચીનમાં આવેલું છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ શૈક્ષણિક અભિયાન રાબતા મુહિમ પંજાબ દ્વારા શરૂ કરવામાં આવ્યું. સર્બિયામાં ભારતીય રાજદૂત તરીકે સંજીવ કોહલીની નિમણૂક કરવામાં આવી. ડેનમાર્ક દ્વારા વિકસાવવામાં આવેલ કૃત્રિમ ટાપુ લાઇન થોંગ પર રહેવાની મંજૂરી મળી. સ્ટેન્ડર્ડ ડેવલપિંગ ઓર્ગેનાઇઝેશનના રૂપમાં ઘોષિત થવાવાળું ભારતની પ્રથમ સંસ્થા RDSO that is રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન બની. 2025 સુધીમાં ભારત પેટ્રોલમાં ઇથેનોલ 20% મિશ્રણ કરવાનું લક્ષ્ય રાખ્યો. આજે 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ. મહાસાગરનું રક્ષણ અને વિવિધ પ્રજાતિઓનું રક્ષણ માટે 1992 વિશ્વ મહાસાગર દિવસ ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2008માં ઠરાવ પસાર કરીને 2009માં પ્રથમવાર ઉજવવામાં આવ્યો હતો. થીમ 2021 ધ ઓશન, લાઇફ એન્ડ લાઇવલીહુડ્સ. 1936 ભારતની સરકારી રેડિયો સેવાનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું હતું. WWWના શોધક ટિમ બેનર્સ-લીનો જન્મ 1955. વિશ્વ બેંક શિક્ષણ સલાહકાર રણજીતસિંહ બીસાલે બન્યા. 60મી સિનિયર રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ આયોજન પટિયાલા, પંજાબમાં કરવામાં આવ્યું. કોવિડ-19ના રસીકરણ માટે ઉત્તર પ્રદેશે ગુલાબી બૂથ શરૂ કર્યું. CBSE પાઠ્યક્રમમાં કોડિંગ અને ડેટા સાયન્સ વિષય માટે માઇક્રોસોફ્ટ સાથે સમજૂતો કર્યો. ભારતીય નૌકાસેનાના હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ જહાજ INS સંધ્યાકને વિશાખાપટ્ટનમથી ડીકમિશન કર્યું. કોવિડ-19ના રસીકરણ માટે ઉત્તર પ્રદેશે ગુલાબી બૂથ શરૂ કર્યું. CBSE પાઠ્યક્રમમાં કોડિંગ અને ડેટા સાયન્સ વિષય માટે માઇક્રોસોફ્ટ સાથે સમજૂતો કર્યો. ભારતીય નૌકાસેનાના હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ જહાજ INS સંધ્યાકને વિશાખાપટ્ટનમથી ડીકમિશન કર્યું. ટેટ પ્રમાણપત્રની માન્યતા 7 વર્ષથી વધારીને આજીવન કર્યું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા અધિવેશનના અધ્યક્ષ તરીકે માલવીના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદની નિમણૂક કરવામાં આવી. મેગીના ઉત્પાદન કરતી કંપની નેસ્લેએ સ્વીકાર્યું 30% ઉત્પાદન બિનઆરોગ્યપ્રદ. જહાં વોટ વહાં વેક્સિનેશન અભિયાન દિલ્હી સરકારે શરૂ કર્યું. આજે 9 જૂન ભારતની પ્રથમ મહિલા IPS ઓફિસર કિરણ બેદીનો જન્મ 1949માં. વિશ્વ રેલવેના પિતા જ્યોર્જ સ્ટીફન્સનનો જન્મ 1781માં ઇંગ્લેન્ડમાં થયો. ભારતીય રેલવેના પિતા તરીકે લોર્ડ ડેલહાઉસીને ઓળખવામાં આવે છે. 1964 ભારતના બીજા નંબરના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી આજે પ્રધાનમંત્રી બન્યા હતા. આસામનો છઠ્ઠો નેશનલ પાર્ક રાયમોના બન્યો. હોકી હાઇવે વર્લ્ડ કપ
2024 પુરુષ અને મહિલા ટીમની મેજબાની ઓમાન કરશે. પ્રમાણવાયુ દેવતા પેન્શન યોજના હરિયાણાએ બહાર પાડી. શિક્ષણમાં પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ પ્રથમ સ્થાને પંજાબ રહ્યું. નેટ એનર્જી ન્યુટ્રલ સ્ટેટ્સ કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પ્રાપ્ત કર્યું. 67મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પર્યાવરણ સંરક્ષણ પર સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર વોટર બ્યુરિયલ ફિલ્મને એવોર્ડ મળ્યો. શિક્ષણમાં પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ પ્રથમ સ્થાને પંજાબ રહ્યું. નેટ એનર્જી ન્યુટ્રલ સ્ટેટ્સ કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પ્રાપ્ત કર્યું. 67મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પર્યાવરણ સંરક્ષણ પર સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર વોટર બ્યુરિયલ ફિલ્મનો એવોર્ડ મળ્યો. ગુજરાત મેરીટાઈમ બોર્ડે ગિફ્ટ સિટી ખાતે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો. મહેશકુમાર જૈન આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી. ભારતના ચૂંટણી કમિશનર તરીકે અનુપ ચંદ્ર પાંડેની નિમણૂક કરવામાં આવી. ચીફ ઇલેક્શન કમિશનર સુશીલ ચંદ્ર એક ચીફ ઇલેક્શન કમિશનર +2 ઇલેક્શન કમિશનર. આજે 10 જૂન ભારતના શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણનો જન્મ 1955. ઇન્ટરનેશનલ ગોલ મામલે ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રીએ લિયોનેલ મેસ્સીનો રેકોર્ડ તોડ્યો. એનેમિયા મુક્ત ભારત ઇન્ડેક્સ 2021 પ્રથમ સ્થાને મધ્યપ્રદેશ રહ્યું. બીજા નંબરે ઓડિશા, ત્રીજા નંબરે હિમાચલ પ્રદેશ. 3 વર્ષ 2022-2024ના કાર્યકાળ માટે ભારત સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદનો ભારત સભ્ય બન્યો. ઓપન સ્કાય સંધિમાંથી રશિયા બહાર થયું. ઓપન સ્કાય સંધિનો સભ્ય ભારત નથી. ધ ટાઈમ્સની 70 મોસ્ટ ડિઝાયરેબલ વીમેન 2020ની 40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં પ્રથમ સ્થાને રિયા ચક્રવર્તી રહી. વિરેન્દ્ર સહેવાગે CRICURU નામની ક્રિકેટ કોચિંગ વેબસાઇટ લોન્ચ કરી. ગુજરાત સરકારે અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકો માટે ઈ-નિર્માણ મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ લોન્ચ કર્યું. આજે 11 જૂન સ્વતંત્રતા સેનાની કવિ રામ પ્રસાદ બિસ્મિલનો જન્મ 1897. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં ગીતની રચના કર. ઘરેલું મૂલ્ય સૂચકાંકમાં ભારત 55 સ્થાને રહ્યો. ઇન્ડો-થાઈ કોર્પેટ યુદ્ધ અભ્યાસ ભારત અને થાઈલેન્ડ વચ્ચે થયું. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2022 ભારતની પ્રથમ યુનિવર્સિટી IIT બોમ્બે રહી. MIT યુનિવર્સિટી અમેરિકા વિશ્વમાં પ્રથમ સ્થાને છે. રિસર્ચના મામલે સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને IISc બેંગલુરુ છે. હમ સુરક્ષિત તુમ અભિયાન નીતિ આયોગે શરૂ કર્યું. ગ્લોબલ લાઇવ એબિલિટી રેન્કિંગ 2021 પ્રથમ સ્થાને ઓકલેન્ડ રહ્યું. વિશ્વનો પ્રથમ દેશ ક્રિપ્ટોકરન્સી બિટકોઇનને લીગલ કરન્સી જાહેર કરનાર પ્રથમ દેશ અલ સાલ્વાડોર બન્યો. ICCના ઓફિશિયલ પાર્ટનર ભારત પે
2023 સુધી બન્યા. રાજસ્થાન સરકારે મુખ્યમંત્રી કિસાન મિત્ર ઉર્જા યોજના શરૂ કરી. આજે 12 જૂન આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધી દિવસ. આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધી દિવસ, જેમની શરૂઆત 2002થી થઈ, જેમનો મુખ્ય ઉદ્દેશ બાળ મજૂરી અટકાવવાનો છે. થીમ 2020 એક્ટ નાઉ એન્ડ ચાઇલ્ડ લેબર. એશિયા પેસિફિક ઉત્પાદકતા ચેમ્પિયન પુરસ્કારથી RS સોઢીને સન્માનિત કર્યા. ચિત્તકાર યુનિવર્સિટીના ડોક્ટર ચારુ ખોસલાએ ગ્રીન પ્રેનિયર એવોર્ડ 2021 જીત્યો. UN ચીફ ધી કેબિનેટના રૂપમાં કે. નાગરાજન નાયડુની નિમણૂક કરવામાં આવી. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બાલાસાહેબ ઠાકરે પર રાખવામાં આવશે. ફેરારી કંપનીના નવા CEO તરીકે બેનેડેટો વિગ્ના નિમણૂક કરવામાં આવી. LICના અધ્યક્ષ M.R. કુમારનો કાર્યકાળ 2022 સુધી વધાર્યો. મોંગોલિયાના પૂર્વ વડાપ્રધાન ઉખના ખુરેલસુખ દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. LICના અધ્યક્ષ M.R. કુમારનો કાર્યકાળ 2022 સુધી વધાર્યો. મોંગોલિયાના પૂર્વ વડાપ્રધાન ઉખના ખુરેલસુખ દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. બિલ્ડ બેક બેટર વર્લ્ડ. ચીનનો મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ પહેલ BRI સામે G7 દેશો દ્વારા બિલ્ડ બેક બેટર વર્લ્ડ પ્રોજેક્ટ શરૂ કર્યું. વિકાસશીલ દેશનો 2035 સુધી જરૂરી $40 ટ્રિલિયન સહાય માટે પારદર્શક માળખાકીય ભાગીદારી પૂરી પાડશે, એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું. 47મી G7 સમિટ હાલમાં યુકેના કોર્નવોલમાં યોજાઈ રહી છે. સહભાગીઓમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, UK અને USના નેતાઓ અને યુરોપની યુનિયનના પ્રતિનિધિઓ શામેલ છે. નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાએ બેઇજિંગના બેલ્ટ અને રોડ પહેલ દ્વારા વિકસિત વધતા પડકારને માન્યતા આપી રહી છે, જેનો મહત્વાકાંક્ષી ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર CPIC છે, જે ચીનના ઝિંગજિયાંગ પ્રાંતને અરબી સમુદ્ર સાથે જોડે છે. બિડેનના વહીવટી તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે, આ ફક્ત ચીનના સામનો કરવા અથવા લેવા વિશે નથી, પરંતુ હજી સુધી અમે સકારાત્મક વિકલ્પ આપ્યા નથી જે આપણા મૂલ્યો, અમારા ધોરણો અને આપણી ધંધાની રીતને પ્રતિબિંબિત કરી છે, નિવેદન ઉમેર્યું. આજે 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ. સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીમાં ડિસેમ્બર 2014માં આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ પ્રસ્તાવ પસાર કર્યો હતો. આલ્બિનિઝમ આનુવંશિક, બિનચેપી, રંગવાળા ત્વચા અને આંખ ખામીવાળી જોવા મળે છે. તેમની જાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. થીમ 2021 સ્ટ્રેન્થ બિયોન્ડ ઓલ ઓડ્સ. 2012 ગઝલકાર મહેંદી હસનનું નિધન.
તેમનો જન્મ રાજસ્થાનમાં થયો હતો. ભારત પાકિસ્તાનના ભાગલા પછી તો પાકિસ્તાનમાં રહેતા હતા. ક્રિકેટર અને રાજા દુલીપસિંહજીનો જન્મ 1905. મુસ્લિમનો અટકાયતા કરવા માટેના ચીનના વિશાળ માળખાત સંપર્કમાં આવવા બદલ ભારતીય મૂળના પત્રકાર મેઘા રાજગોપાલન પુલિત્ઝર પુરસ્કાર જીત્યો. AISHE 2019-20 રિપોર્ટ મુજબ છેલ્લા 5 વર્ષમાં એડમિશનમાં 11.4% વૃદ્ધિ થઈ. UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 2021માં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર ભારતીય અભિનેત્રી તિલોત્તામા શોમે જીત્યો. $600 અરબ થી વધારે વિદેશી મુદ્રા ભંડાર પ્રાપ્ત કરનાર ભારત 5મો દેશ બન્યો. કોરોનાની સારવાર માટે કવચ પર્સનલ લોન SBIએ શરૂ કરી. DBT મોબાઈલ એપ્લિકેશન કર્ણાટકે લોન્ચ કરી. સ્વતંત્ર ભારતના પ્રથમ ઓલિમ્પિયન સુરતસિંહ માથુરનું નિધન થયું. માય લેબના બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમાર બન્યા. ભારતીય કોસ્ટ ગાર્ડમાં સજાગ નામનું જહાજ પોરબંદરથી સામેલ થયું. G7 સમિટ 47મી G7 સમિટ હાલમાં યુકેના કોર્નવોલમાં યોજાઈ. G7 ગ્રુપ ઓફ 7 એટલે 7 દેશનો સમૂહ. ફ્રાન્સ, ઇટલી, જાપાન, જર્મની, કેનેડા, UK અને US યુરોપિયન યુનિયન સ્થાપના 1975. આજે 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ. વિશ્વ રક્તદાન દિવસ બ્લડ ગ્રુપના શોધક કાર્લ લેન્ડસ્ટીનના અને નોબેલ પ્રાઇઝ વિજેતા જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેમની શરૂઆત 2004થી ઉજવાય છે. સ્લોગન 2021 ગીવ બ્લડ એન્ડ કીપ ધ વર્લ્ડ બીટિંગ. પુખ્ત વયના મનુષ્યમાં આશરે 5થી 6 લીટર લોહી હોય છે. લોહીની pH 7.4. લોહીમાં RH ફેક્ટર હોય છે. લોહીમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ હોય છે. મનુષ્યનું લોહીમાં હિમોગ્લોબિન હોવાને કારણે લાલ દેખાય છે. સર્વદાતા O નેગેટિવ, સર્વગ્રાહી AB પ્લસ પોઝિટિવ. શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદસિંહનો જન્મ 1595. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાપક રોજ ઠાકરેનો જન્મ 1968. 125મો ફ્રેન્ચ ઓપન 2021. 1891 સ્થાપના. આયોજન પેરિસ, ફ્રાન્સ. તે ક્લે કોર્ટ પર રમવામાં આવે છે. કોર્ટ. ટેનિસ રમવાનું મેદાન. સૌથી વધુ વખત ટાઇટલ જીતનાર રફેલ નડાલ 13 વખત. પોલેન્ડની પ્રથમ મહિલા અને સૌથી યુવા ખેલાડી જીતનાર ઇગા સ્વીટેક. મેન્સ સિંગલ્સ નોવાક જોકોવિચ, સર્બિયા. મહિલા સિંગલ્સ બાર્બોરા ક્રેજેકોવા, એક રિપબ્લિક. પુરુષો ડબલ્સ પિયર વ્યુજિસ હર્બર્ટ, ફ્રાન્સ. નિકોલસ મહુત, ફ્રાન્સ. મહિલા ડબલ્સ બાર્બોરા ક્રેજેકોવા, એક રિપબ્લિક. કટેઇના સિનિકોવા, એક રિપબ્લિક. મિશ્રિત ડબલ્સ ડિઝાયર ક્રાવસિક, US. જોય સેલિસબરી, UK. 157 વર્ષના ઇતિહાસમાં ઇંગ્લિશ ફૂટબોલ એસોસિએશનની પ્રથમ મહિલા અધ્યક્ષ
ડેબ્યુવિટ બન્યા. કોર્સેરા ગ્લોબલ સ્કિલ્સ રિપોર્ટ 2021 ભારત 67માં સ્થાને છે. પ્રથમ સ્થાને સ્વિટ્ઝરલેન્ડ છે. હુસેન અલ મુસલ્મ ઇન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના અધ્યક્ષ બન્યા. આયુષ મંત્રાલય નમસ્તે યોગ એપ લોન્ચ કરી. આજે 15 જૂન વિશ્વ પવન દિવસ, વિશ્વ વૃદ્ધ દ્યુવાર જાગૃતિ દિવસ. વિશ્વ પવન દિવસની ઉજવણીની શરૂઆત 2007થી થઈ હતી. વૈશ્વિક સ્તરે 2009થી શરૂ થઈ. વૃદ્ધ સાથે થતા દુર્વ્યવહાર સામે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ 2012થી ઉજવવામાં આવે છે. થીમ 2021 એક્સેસ ટુ જસ્ટિસ. સામાજિક ક્રાંતિકારી અને સમાજ સુધારક અન્ના હજારે. ડૉક્ટર કિશન બાબુરાવ હજારેનો જન્મ 1937. ભારતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને લોકપાલ બિલ લાવવા માટે અન્ના હજારે ઘણા બધા આંદોલન કર્યા. વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદનની કંપનીના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લક્ષ્મી મિત્તલનો જન્મ 1950. હોમ ઇન ધ વર્લ્ડ નામની બુક અમર્ત્ય સેને લખી. ઘર ઘર રાશન કાર્યક્રમ. IDFC ફર્સ્ટ બેંકે કાર્યક્રમ શરૂ કર્યો. હોમ ઇન ધ વર્લ્ડ નામની બુક અમર્ત્ય સેને લખી. ઘર ઘર રાશન કાર્યક્રમ. IDFC ફર્સ્ટ બેંકે કાર્યક્રમ શરૂ કર્યો. UNCTADના સેક્રેટરી જનરલ તરીકે રેબેકા ગ્રીન્સપની નિમણૂક કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સના ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ UNCTAD મુખ્યમંત્રી કોરોના બાલ કલ્યાણ યોજના રાજસ્થાન સરકારે શરૂ કરી. IIT રૂરકીના પ્રોફેસર શૈલેષ ગણપુલેને NSG કાઉન્ટર IED અને કાઉન્ટર ટેરરિઝમ ઇનોવેટર એવોર્ડ 2021થી નવાજવામાં આવ્યો છે. બ્લાસ્ટ રેઝિસ્ટન્ટ હેલ્મેટના ડિઝાઇન વિકાસ માટે પુરસ્કાર મળ્યો. IIT રોપડે ભારતનું પ્રથમ વીજળી વગર કામ કરતું CPAP જીવનવાયુ મિશન વિકસિત કર્યું.